અહીંયા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રી ધારાભાઈ, અહીંયા ચિત્રોડ ગામના પ્રથમ નાગરિક એવા કુલદીપસિંહજીભાઈ, તેમજ બાજુના ડેડરવા ગામના સરપંચ શ્રી સવાઈસિંહ, ગામના ઉપસરપંચ અંબાવીભાઈ, તેમજ સૌ સમસ્ત ગ્રામજનો, પ્રવીણભાઈ, હમણાં જ મહારાજે વાત કરી કે અહીંયાનો ખાલી કેવા ખાતર વાત નથી કરતા, પરંતુ ખરેખર ગામની એકતા એવી છે. તો મારા ગામની અંદર પણ એવું જ છે. અત્યાર સુધી ક્યારે કોઈ પણ અત્યાર સુધી કાંઈ જે ભાઈચારો છે એ ભાઈચારો દોરવાનો અમારા ગામની અંદર અત્યાર સુધી કોઈ પ્રયત્ન નથી કર્યો. એવો ને એવો આ તમારા ગામની અંદર જે ભાઈચારો છે, અને આમાં હિન્દુ અને મુસ્લિમ સાથે મળીને આજનો આજે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ છે એ સાથે મળીને ઉજવી રહ્યા છે, ત્યારે ખરેખર એક ગૌરવની વાત છે. અને આવી નવી એકતા કાયમી માટે જાળવી રાખજો. 5 વર્ષ સુધી અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ગાગોદર જિલ્લા પંચાયત સીટ ઉપર જે જીતીને પ્રતિનિધિત્વ કરવાનો જે તક મળી છે, આપ સૌએ આશીર્વાદ રૂપી અમને ખૂબ મતથી વિજયી બનાવ્યા છે. તો અમારા લાયક કોઈ પણ કામકાજ હોય તો અડધી રાતે પણ ફોન કરી શકો છો. અહીંયાના આપણા સરળ સ્વભાવના અને કોઈ પણ વ્યક્તિ અડધી રાતે પણ જઈ શકે અને કોઈ પણ કામ એકમાત્ર ફોનથી કરાવી શકે એવા આપણા લોકપ્રિય અને જનપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જે પણ ખૂબ સરસ મજાનું કામ આપણા વિસ્તાર માટે વિકાસના કામો કરી રહ્યા છે. એમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ કે આવા નવા કામ એ પણ ખૂબ સારી રીતે કરતા રહે. એ વાત સાથે અમારા લાયક કોઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે અચૂકપણે યાદ કરજો. એ વાત સાથે અસ્તુ. હવે આપણે